તો ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને ફ્રેન્ડ આજે આપણો ભારતનો બીજો દિવસ છે અને 5 વાગે ઉઠી હતી. મતલબ હજુ ડીશ મતલબ કે પૂજાની થાળી તૈયાર કરવાની બાકી છે ને હજુ મારે રેડી થવાનું બાકી છે. સ્ટેન્ડિંગ મૂક્યો સ્ટ્રેટ કરવા માટે, પછી રેડી થઈ તારી બી રેડી કરવાની. સો ફ્રેન્ડ જલ્દી રેડી થઈ જાય પછી મળીએ. એન્ડ આજનો બ્લોગ લોંગ રહેશે તો જોવાનું ભૂલતા નહીં. એન્ડ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે રેડી થઈ રેડી. તો ફાઇનલી ગાઈસ હું થઈ જઈ રેડી અને હું તો તૈયાર થઈ જઈશ, સીમા બી તૈયાર થઈ જઈએ. હું બાકી એમ ફૂલો બાકી છે અને ડિબેટ ઉપર હાલવાનું બાકી લેતી. તો ફાઇનલી કાંઈ શું થઈ ગયું તૈયાર અને જો મયુરત તો હું કીચડ્યો જ બધો ઉઠી જાય પણ આ નહીં ઉઠો કુંભકરણ. અને શાનું આવ્યું હતું અવારે અવારની આવવાની કટે શાનું સવારે વહેલા આવ્યો એની પહેલાં ઘેર આવવું પડે, પછી ફરે, પછી આખો દિવસ. શાનુની મોર્નિંગ થઈ ગઈ મસ્ત. અણી જ ના થાય કુંભકરણની. તો ફાઇનલી ગાઈસ કાલે તો દર્શન નહોતા કર્યા, દર્શન કર્યા છો આજથી મંદિર મસ્ત મંદિર આવી રહ્યું. બાકી બધું પૂજા ચાલુ છે. છું જુઓ ગાઈસ બધા દર્શન કરી લેજો. મેં તો દર્શન કરી લીધા. એન્ડ જેટલા બી મારા ફ્રેન્ડ લોક છે ને એ બધાના જેટલી મનોકામના એ બધાની જેટલી બી મતલબ મારા તરફથી દુઆ કરું કે જેટલી બી એમની મનોકામના એ પૂરી થાય. સો આખું પેલી વખત તો વરસાદ હતો પહેલા દિવસે તો એટલે પબ્લિક દેખાતું નહોતું. આ સો વરસાદ નહીં એટલે મસ્ત વાતાવરણ. વરસાદ ના આવે ને તો સારું ઘઉંમાં અને પબ્લિકે ફૂલ જોવા મળે. તો તમે જુઓ એક આ મંદિર, એક આ મંદિર, અહીંયા શિવલિંગ. તો ફાઇનલી ગાઈસ પૂજા પૂજા કરીને ઘેર આવી છું. અભી હાલ જ ઘેર આવે. મમ્મી વેફરને એવું લાવીને મૂક્યો, દૂધી લાવી આદા ખાવ કારણ કે અમે સીમા તો ચા પીધી નહીં, મને ચા વગર ના ગમે. હા તપ થઈ ગયા. અમે શાનું જેવું છે, શાનું નહીં હો. અમે શાનું તો ખબર સવારે અમે જતન પૂજા કરવા તાને સીમાએ જસ્ટ કીધું કે સાનું હેડ દે અંગાત ઠેઠ આવ્યું પાછું બધું મેં મીકવા આવી હતી હું. તો ફ્રેન્ડ ભૂખ તો નહીં લાગી પણ ચા હવાનો પીતો નહીં એટલે ચા પીવો પડશે પહેલાં. તો ગાઈસ ફાઇનલી રોટલી કરવા બેસી ગયું. અમારા માટે નહીં, અરે મમ્મી એમના માટે. સીમાન યુવરાજ બે તો સ્કૂલમાં જતા રહ્યા. હવે મારો બીજું બધું તો કામ ખતમ થઈ ગયું. રોટલી કરવાનું બાકી હવે મેં ભાઈ થોડી જ રોટલી બનાવવાની કારણ કે બે જણનું જ બનાવવાનું તો અડધી ઘરી અડધી બાકી. સો ફ્રેન્ડ મળીએ. તો ફાઇનલી ગાઈસ હું અડધી પાછી બધું કામ ખતમ થઈ ગયું. આ છે મમ્મી આજ તો ઘઉં કાઢ્યા. આઈફર જે આ વાર હતા ને લાસ્ટ અને કોજવી નાખવાનું એટલે કમસે કમ બધું અત્યારથી તૈયારી કરી નાખી મમ્મીએ તો બધું સાફ કરવાની કારણ કે વાર તું જવાનું તો બધું જમણવાળાને એવું બધું રાખવાનું એટલે પછી અને મમ્મી તો જુઓ ભૂંગા એકવાર જઈએ મમરા લેવા જઈએ પણ મારે તો મમરા ખવાય નહીં કારણ કે મારા વર જ
પપ્પાને બે જો ડબ્બા લઈ જાઓ તેલના, બધા જૂના ચમના પડી રહેતા ને એટલે. અને ભાઈએ ને અમે બધા ડબ્બા છે ને કબૂતરો લાવે ને એટલે કાપી કાપીને મારા ટાઈપ પોઝરા બનાવી મેળ દે છે. એટલે ચારનું વેચવા નતું દેતું એટલે બધું વાત તો વેની જઈએ લેવા. મસ્ત ગાઈસ વાતાવરણ એટલું મસ્ત જો. અને ફ્રેન્ડ કાલ પૂનમ એટલે આજ રાતે હેડીને જવાય તો જઈશું પૂનમ ભરવા. કારણ કે કાલ દિવસે તો જવાય નહીં, મેં નહીં આવો કોઈ લઈ જાય એવું હે નહીં. સો ફ્રેન્ડ મળીએ. સો ગાઈસ અને અહીંયા ઘઉં આપ્યા તો તમે મૂક્યો તો નીકળી જતું કામે. ઓ શાનુ, ઓ શાનુ, એ મમ્મી ઓન અલગ આપે ને તાર તો પેલા ખાટલામાં જતું રહ્યું ખાવા. ઉસારે બતાવે એટલે એ ઉતરલે ખાટલાથી શાનુડી. ફાઇનલી ગઈ છે મૂડનો ટાઈમ થઈ ગયો. શાનુરું ઘેર નહીં આવ્યું. આ કાલ પાછળ આવ્યો તો મેં તો ઘરાઈ જો પગ હાથેથી ખવડાવ તો આ બીક નહીં લાગતી, મતલબ આ આવી જાય આપણા જોડે. તો ગાઈસ કાલ પૂનમ અને આજ આપણો વ્રતનો બીજો દિવસ થયો. અને ફ્રેન્ડ એકદમ જવાનું છે ડીપોમાં. નક્કી તો નહોતું જ કારણ કે વરસાદનો ઠેકાણો નહોતો એટલે સવારથી દુઆ કરતી હતી કે વરસાદ ના આવે. અને ફ્રેન્ડ આખી ફેમિલી જઈએ. અહીંયાથી બધો ઘણો બધો હેડી જાય એટલે બધો અંગાત હેડીને જઈએ. પેલી વખત તો જવાય નહોતું પણ આ પર તો થોડા નસીબમાં હશે તો મળી ગયું જવા. સો ફ્રેન્ડ તમને બી ત્યાં જઈને દર્શન કરાવીશું. દીપોમાં કોમેન્ટમાં કરાવી દેજો. તો ગાઈસ અમે જઈએ દીપોમાં જતો રે હા ભાઈ લોગ લેવાનું કીધું એટલે અહીંયા છું જતો વચ્ચે આ બધું આવે ને લપસણી ખાવા માંડ્યો. મસ્તી ફૂલ મસ્તી. ગાઈસ રાતના 1 વાગ્યો. 1 વાગે અમે દીપોમાંથી ઘેર આવ્યો. સો થાકી ગયો બરાબરનો કારણ કે ઉપવાસ હતો અને તો હેડીને ગયો એટલે બહુ જ થાક લાગી ગયો. આમ સવારે તો પૂજા કરવા માટે શીખર ઉઠાશે એટલે મને ખબર નહીં. સો ફ્રેન્ડ આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. મળીશું કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. ગુડ નાઇટ. ટેક કેર.